બાપ્સ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાર્યકર સુવર્ણ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ માટેની તમામ તૈયારીઓ સ્ટેડિયમ ખાતે પૂર્ણ કરવામાં આવી છે અને આ ગ્રેન્ડ ફિનાલે કાર્યક્રમનું રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું। 10,000 સ્વયંસેવકોના પરિશ્રમથી 1 લાખથી વધુ કાર્યકરો અને 30 ઉપરાંત દેશોના પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે। કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત દેશ વિદેશના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે। અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ અને લાઇટિંગ માટે કાર્યકર્તાઓની સાથે અમેરિકા અને બ્રિટનના 40થી વધુ એન્જિનિયર્સ અને પ્રોફેશનલ્સ ટીમે આ માટે કામ કર્યું છે। અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બીએપીએસ સંસ્થા દ્વારા કાર્યકર સુવર્ણ મહોત્સવનું ભવ્યતાથી આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેશે, ગૃહમંત્રી અમિત શાહ ખાસ હાજરી આપશે। ત્યારે આ કાર્યક્રમની વિશેષતા શું હશે, કાર્યક્રમની ભવ્યતા શું છે અને એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તે આપણે સંસ્થાના પ્રવક્તા પ્રેરકભાઈ સોની પાસેથી જાણીએ। જી પ્રેરકભાઈ, જણાવો। કાર્યકર સુવર્ણ મહોત્સવની અંદર દેશ વિદેશમાંથી એમ થઈને કુલ 1 લાખ કાર્યકર આની અંદર આવવાના છે, એટલે કે 30 અલગ અલગ દેશમાંથી પણ કાર્યકરો આની અંદર આવવાના છે। કાર્યકર સુવર્ણ મહોત્સવ પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આયોજન કરવામાં આવેલું છે। આનો મુખ્ય હેતુ તો કાર્યકરોની જે નિસ્વાર્થ ભાવે સેવા છે, બીએપીએસ સંસ્થા દ્વારા જે અલગ અલગ 162થી વધારે પ્રકારની જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને એની સાથે સાથે સમાજના રાહત કાર્યો જેમ કે ભૂકંપ છે કે એવા અલગ અલગ કાર્યોની અંદર તો જે સેવાઓ આ સ્વયંસેવકો આપે છે એ સેવાને બિરદાવવા માટે મહંત સ્વામી મહારાજે ખાસ એમનું અભિવાદન કરવા માટે આ સમારોહની ઉજવણી કરેલી છે, એનું વ્યવસ્થા કરેલી છે। અને જાન્યુઆરી 24થી લઈને અત્યાર સુધી અલગ અલગ મંડળોની અંદર, અલગ અલગ મંદિરની અંદર આ સ્વયંસેવકો જે છે એ લોકોનું અભિવાદન તો કરવામાં આવેલું જ છે, પણ આ એક ગ્રાન્ડ ફિનાલે છે કે જેની અંદર બધા જ રજિસ્ટર્ડ કાર્યકર 1 લાખ જેટલા રજિસ્ટર્ડ કાર્યકર એક સાથે સમૂહમાં ભેગા થશે અને એમનું સમૂહમાં મહંત સ્વામી મહારાજ દ્વારા અભિવાદન કરવામાં આવશે। કાર્યક્રમ દ્વારા આપણે યુવાઓને શું મેસેજ આપવા માંગીએ છીએ? આ કાર્યક્રમ મુખ્ય તો આપ જુઓ તો કાર્યકરોની સેવાને બિરદાવવાનું કાર્ય છે અને નિસ્વાર્થ ભાવે સેવાને બિરદાવવાનું કાર્ય છે, એટલે કહી શકીએ કે આ કાર્યક્રમ દ્વારા જો વ્યક્તિ સેવા ભાવનાથી અને સેવાકીય પ્રવૃત્તિમાં જોડાય છે તો એના પોતાના જીવનની અંદર એ ઘણો બદલાવ જોવે છે। માણસ અંદરથી બદલાય છે ત્યારે ઓટોમેટિકલી એ બહાર સમાજ માટે કંઈક કરી છૂટવા માંગે છે, કંઈક સેવાકીય પ્રવૃત્તિની અંદર જોડાઈ શકે છે એ વ્યક્તિ। એટલે યુવાનોને ખાસ આમ તો કહી શકીએ કે અલગ અલગ પ્રકારના મેસેજીસ મળી શકે છે આ કાર્યક્રમ દ્વારા કે જે એમને એક એમનો દૃષ્ટિકોણ જીવનની અંદર બદલી શકે છે। યુવાઓનો દૃષ્ટિકોણ બદલાય, યુવાનો નિર્વ્યસની બને, શિક્ષિત બને અને સમાજ વિકાસમાં જોડાય, સાથે સાથે બીએપીએસ સંસ્થાના વિકાસમાં, એની પ્રગતિમાં, એને ભારતીય સંસ્કૃતિના સિદ્ધાંતોને દેશ વિદેશમાં પ્રચાર પ્રસાર કરવામાં જે કાર્યકરોનો પાયાનો ફાળો રહેલો છે એવા કાર્યકરોને બિરદાવવા માટે ખાસ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જયસુખ સિયાણી, દૂરદર્શન સમાચાર, અમદાવાદ।